આશા તથા આશા ફેસિલિટેટર બહેનોના વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા આજે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે। સુરત શહેરમાં કલેક્ટર કચેરી ખાતે આશા તથા આશા ફેસિલિટેટર બહેનોના વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો ઉપસ્થિત રહી હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। જે મુદ્દાઓ ઉપર રજૂઆત કરવામાં આવી છે જેમાં પીએમજેવાયનું ઇન્સેન્ટિવનું ચૂકવણું આજ સુધી કરવામાં આવ્યું નથી। બીજું કે આશા ફેસિલિટેટર બહેનોને દર માસના અંતે તમામ ચૂકવણું સમયસર કરવામાં આવે તો તેઓના ઘર સંસારમાં મોંઘવારીમાં ચાલી શકે। ત્રીજું, હાલમાં તમામ ચૂકવણું અલગ અલગ હેડથી કરવામાં આવે છે, તેનાથી બહેનોને ગૂંચવાડો ઊભો થાય છે। તો ઇન્સેન્ટિવ 504 તથા 2500નું વધારાનું ચૂકવણું મહિનાના અંતે એક જ સાથે એક જ હેડથી થાય તેવી વ્યવસ્થા કરવી। બીજું કે દેશની તમામ આશા બહેનોને ઓછામાં ઓછું 18,000 રૂપિયા તથા આશા કે બહેનોને 24,000 રૂપિયા દર મહિને વેતન ચૂકવવામાં આવે। બીજું, આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને દરે મહિને 30 કે 31 દિવસ કામ કરતી હોય તેમને 24 દિવસને બદલે 30 દિવસ કરવામાં આવે। બીજું કે આશા તથા આશા બહેનોને સામાજિક સુરક્ષાના દાયરામાં સમાવેશ કરવામાં આવે। અન્યમાં આશા તથા આશા ફેસિલિટેટર બહેનોને આકસ્મિક મૃત્યુ થાય તો તેમના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવે તેમજ તેના પરિવારને નોકરી આપવામાં આવે અને આશા તથા આશા અને ફેસિલિટેટર બહેનોને સેવા નિવૃત્તિ ઉપર 10 લાખ રૂપિયા ચૂકવવામાં આવે। મારું નામ અલ્પાબેન હરેશભાઈ પંડ્યા છે। શું રજૂઆત લઈને મોટી સંખ્યામાં આવ્યા છે? રજૂઆત લઈને એટલી મોટી સંખ્યામાં આવ્યા છીએ કે અમને છેલ્લા 10 વર્ષથી એટલી તકલીફ પડે છે આંગણવાડીમાં કામગીરી કરવાની। જે કેવાયસીનું અત્યારે હાલમાં અમારી પાસે કેવાયસીની કામગીરી માંગે છે, પણ એ કેવાયસીની સ્થળાંતર વિસ્તાર હોય છે એટલે કેવાયસી અમારથી થતું નથી। એના માટે અમે ખાસ આવ્યા છીએ। કેવી તકલીફ પડી રહી છે અને કેટલા સમયથી તમારી માંગ? અમને અમારી લગભગ 10 વર્ષથી અમારી માંગ છે અને અમને એટલી તકલીફ પડી રહી છે કે જેને કોઈ હદ નથી। અમારી પાસે આંગણવાડી પ્લસ વધારાનું કામગીરી પણ અમને સોંપે છે, જેથી અમારાથી બાળકોનું પૂરતું પોષણ નથી આપી શકાતું, બાળકોને પૂરતું ભાવમાંથી ભણાવી પણ નથી શકાતું। અમારી પાસે મુખ્ય માંગણી એ છે કે અમારી પાસે જે કેવાયસી કરાવે છે તે બંધ કરાવો। અમારી પાસે THRનું વિતરણ કરાવે છે, એ THR કોઈ લઈ નથી જતું, એના માટે કંઈ પ્રશ્ન હલ કરો। મોબાઈલ આપ્યા છે તે ચાલતા નથી અને અમને મોબાઈલ આપવાના કહ્યા છે, પણ અત્યાર સુધી અમને મોબાઈલ મળ્યા નથી, છતાં અમે અમારા પોતાના મોબાઈલમાં કામગીરી કરીએ છીએ, જે અમને અનુકૂળ થતી નથી। અમને પગાર આજે કેટલાક સમયથી અમારું બજેટમાં પણ અમારો પગારનો કોઈ વધારો થયો નથી। આજે અમે 15 વર્ષથી નોકરી કરીએ છીએ, પણ અમે 10,000 રૂપિયામાં નોકરી કરીએ છીએ, જે અમને આજના હિસાબે અમને જરાક પણ પોસાતું નથી। મારું નામ પ્રતિભાબેન પટેલ, ગુજરાત પ્રદેશ આંગણવાડી કર્મચારી સંઘના સંગઠન મંત્રી। ઘણા લાંબા સમયથી માંગણી છે, મોરચો એટલા માટે લઈને આવવું પડ્યું કે હાલના સમયમાં જે કેન્દ્ર સરકારે બજેટ બહાર પાડ્યું છે એમાં સ્કિલ વર્કર, આંગણવાડી વર્કર, મધ્યાહન ભોજન અને આશા વર્કર માટે કોઈ પણ 1 રૂપિયાની જોગવાઈ કરેલ નથી। આજે 2017 પછી માનદ વેતન કેન્દ્ર સરકારે 1 રૂપિયા આપેલ નથી। તો આજે બધા તમામ સરકારી કર્મચારી જે છે એના લાખો ને હજારો રૂપિયામાં વધારો થાય છે। તો જે ભારતનું ભવિષ્ય ઘડવાવાળી મારી બહેનો, આંગણવાડી વર્કર બહેનો ભારતનું ભવિષ્ય ઘડે છે, એ જ બહેનોને બાકાત કેમ કરવામાં આવેલ છે? એમને પણ આપવું જ જોઈએ। રાજ્ય સરકાર આટલા બધા આપતી હોય તો આ યોજના સ્કિલ વર્કરની યોજના ભારત સરકારની છે, તો ભારત સરકારે અમને અમારા સંતોષ પ્રમાણે આપવું જોઈએ। અમને આજની તારીખે એક જ માંગણી છે કે અમને લઘુત્તમ વેતન આપો। લઘુત્તમ વેતન ના આપો ત્યાં સુધી 18,000 વર્કરને અને 9,000 હેલ્પરને આપો। આ અમારી માંગણી એટલી સખત છે, આજે શરૂઆત કરી છે, અહીંયા તમે જોઈ શકો છો, પણ આગળ જતાં આના પ્રત્યાઘાતો ઘણા ઊંડા પડશે ને પડશે વધારે। કે અમને કામ કરવા માટે ઘણી તકલીફ પડે છે। પોષણ ટેકર જે છે મોબાઈલનું, એ મોબાઈલમાં જે વર્ઝન છે એ ગવર્મેન્ટ જે આપે છે એ પોષણ ટેકર ખુલતું નથી, કેટલીય વખત ખુલતું નથી। ઉંમરપાડાની બહેનો હોય, જંગલ વિસ્તારમાં રહેતી હોય અને જેને સર્વર ડાઉન હોય ત્યારે એમની હાજરી નથી જતી, તો એમના માટે તરત જ જે દિવસે હાજરી ન પૂરાય એનું માનદ વેતન કાપવામાં આવે છે। આ અયોગ્ય છે અને સંપૂર્ણપણે આનો અમે વિરોધ કરીએ છીએ। જો પોષણ ટેકર ચલાવવું હોય અને સારી રીતે કામગીરી કરવી હોય તો અમને મોબાઈલ તાત્કાલિક ધોરણે આપવો જોઈએ। તમામ બહેનો પોતાના પર્સનલ મોબાઈલમાં કામ કરે છે,
આજે તમે જ વિચારો કેટલી મોંઘવારી છે. એ મોંઘવારીમાં 10,000ની અંદર માનદ વેતનમાં બેન પોતાનું કામ કરે કે પોતાનું મોબાઈલ ખરીદે, એટલે સરકારે તાત્કાલિક ધોરણે મોબાઈલ આપવો જોઈએ. બીજું MMYનો જે સ્ટોક આવે છે, એટલે કે સગર્ભા અને બાળક 1 થી 2 વર્ષના બાળક માટે, તો એ અનિયમિત આવે છે. જ્યારે આવે છે તો 8-8 મહિનાનું સાથે આવે છે, અને એ સ્ટોક સરકારી કંટ્રોલની દુકાનમાંથી અમારે પોતે લાવવું પડે છે. એક વર્કરને 500 થી 700 રૂપિયા ભાડું થાય છે, ભાડું ચૂકવે છે, અને બહેનો પોતે કુલીનું કામ પણ કરે છે, જાતે જ પોતલા ઉંચકીને ટેમ્પામાં નાખે છે. આ વિડીયો કાયમ ગાંધીનગર અમે બતાવ્યો છે હરેક મિટિંગમાં, છતાં એ કોઈ પગલું લેવામાં આવેલ નથી. એટલે સરકારને અહીંયાથી ઘોષિત કરીએ છીએ કે અમારી માટે યોગ્ય ન્યાય કરવો જ પડશે.